નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા જે કાયદાઓમાં સુધારા લાવવામાં છે, 3 નવા કાયદા લાવવામાં આવે છે, તેના ભાગરૂપે જ વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ આજે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને તેઓ પ્રતિકાર તરીકે તેઓ પોલીસ સ્ટેશનની અંદર ડાયરી પણ કરવા એન્ટ્રી એટલે ડાયરીની અંદર તેઓ એન્ટ્રી કરવાના છે. ત્યારે અત્યારે મિડનાઇટ એટલે કે આવતીકાલથી 11:46 થઈ છે. 1 જુલાઈથી આ નવા તમામ કાયદાઓ લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ અત્યારે પોલીસ કમિશનર સાહેબ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને આ તમામ જે નવા કાયદાઓ છે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય સાક્ષ્ય સંહિતાના જે તમામ કાયદાઓ છે, આ કાયદાઓ જે આઈપીસીની ધારા છે તે હવે ખતમ થઈ ચૂકી છે, એટલે કે તેને રદ કરવામાં આવી છે. 1860માં આ ભારતીય આઈપીસીની ધારા લાગુ કરવામાં આવી હતી અને હવે 2024માં તમામ જે નવા કાયદાઓ છે એ કાયદાઓ હવે લાવવામાં આવશે. હવે આજે ભારતીય નિર્ણય શરૂઆત પણ વડોદરાના ઐતિહાસિક પોલીસ સ્ટેશન એટલે કે રાવપુરા પોલીસ મથક ખાતે થવા જઈ રહી છે. તમામ જે નવા કાયદાઓ છે, નવા કાયદાઓ ને અહીંયા ત્યારે પોલીસ કમિશનર રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે. જે ઇતિહાસની અંદર આ જે તમામ જે નવા કાયદાઓ છે તેનું હવે જે 3 નવા કાયદા આવ્યા છે, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય સાક્ષ્ય અધિનિયમ અમલમાં આજથી આ લાગુ થવા જઈ રહ્યા છે. એટલે કે 1 જુલાઈથી આ અમલની શરૂઆત થઈ રહી છે. 1860ની અંદર આઈપીસીની ધારા લાગુ કરવામાં આવી હતી અને હવે તેને રદ કરવામાં આવી છે. એટલે લગભગ 164 વર્ષ કરતાં વધુ આ સમય થઈ ચૂક્યો છે. એટલે એ ધારાને હવે આ પ્રકાર 2024, 1860 અને 2024 બાદ બિલકુલથી જ્યારે 12 વાગશે ત્યારે જ આ એન્ટ્રી કરવામાં આવશે. ત્યારે પોલીસ સ્ટેશન ખાતે તેઓ પહોંચ્યા છે અને જે ભારતીય તમામ જે પોલીસ સ્ટેશન ડાયરી છે, એન્ટ્રીઓ છે, તે સ્ટેશન ડાયરીની શરૂઆત થશે. જોઈ શકો છો સ્ટેશન ડાયરી ખાતે તેઓ શરૂઆત કરશે, પરંતુ બરાબર 12 વાગ્યાની આ સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી થશે. ઓકે સર, ઓકે ચાલો. જે પ્રકારે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે જે પ્રકારે ભારતીય કાયદાઓમાં આજે સુધારો લાવવામાં આવ્યો છે, એ સુધારો હવે 2024ની અંદર લાવવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો આ વર્ષો જૂની ઐતિહાસિક બિલ્ડિંગ, આ પણ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતેની આ જૂની બિલ્ડિંગ છે. તમામ ઐતિહાસિક બિલ્ડિંગમાં આજે સજાવવામાં પણ આવી છે. આ બિલ્ડિંગ 1800ની સાલની જ છે. એટલે જે પ્રકારે આ બિલ્ડિંગને આ સજાવવામાં આવી છે, આ ઐતિહાસિક ઇમારત છે. 1860ની અંદર આ ભારતીય આ જે આઈપીસીની ધારાઓ છે, ઇન્ડિયન પિનલ કોડ, તેને લાગુ કરવામાં આવી હતી અને જે પ્રકારે અને આ ઇન્ડિયન પિનલ કોડ એટલે કે આઈપીસીની જે કલમ છે હવે તેને નાબૂદ કરી દેવામાં આવી છે. 1 જુલાઈથી આવતી, એટલે કે બરાબર 12 વાગશે ત્યારથી જ આ તમામ જે આપ જોઈ શકો છો રાવપુરા પોલીસ સ્ટેશનની આ ઐતિહાસિક ઇમારત છે, ત્યાં દરેક જગ્યાએ ફૂલોથી તેને શણગાર કરવામાં આવ્યું છે. આઈપીસીની જે ધારા છે હવે તેને નાબૂદ કરી દેવામાં આવી છે. મારા કેમેરામેનને કહીશ આ દ્રશ્યો બતાવે કે રાવપુરા પોલીસ સ્ટેશનને જે રીતે સજાવવામાં આવ્યું છે અને
આ પ્રકારે આપ જોઈ શકો છો જે સજાવવામાં આવ્યું છે. જ્યારે આ તમામ જે નવા કાયદા આવતીકાલથી ભારતના ઇતિહાસ બનવા જઈ રહ્યા છે, કારણ કે 1860ની અંદર જે આઈપીસીની ધારા શરૂ કરવામાં એટલે કે આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે 2024ની અંદર આ કાયદો લાગુ કરવામાં આવી રહ્યો છે. એટલે 160 વર્ષ કરતા જૂનું આ કાયદો છે ને તેને હવે હટાવવામાં આવ્યો છે અને નવું આ અધિનિયમ એટલે કે 3 નવા કાયદા હવે ભારતભરમાં લાગુ કરવામાં આવશે. સંપૂર્ણ ભારતની અંદર વાત કરવામાં આવશે. ભારતીય ન્યાય સંહિતા તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અમલમાં આવનાર છે. તેને લઈને આપ જોઈ શકો છો વડોદરાનું ઐતિહાસિક આ રાવપુરા પોલીસ સ્ટેશન તે પણ ઐતિહાસિક બિલ્ડિંગ તરીકે સ્થાન ધરાવે છે. જેને લઈને તેને પણ આ સજાવવામાં આવ્યું છે. વડોદરા અનેક પોલીસ સ્ટેશનો છે તેમાંનું પરંતુ આ રાવપુરા પોલીસ સ્ટેશનની જો વાત કરીએ તો આ પણ ઐતિહાસિક બિલ્ડિંગની અંદર તેઓ સ્થાન ધરાવે છે. ત્યારે આવતીકાલે સંપૂર્ણ ભારતની અંદર 3 નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા તેમજ તમામ આ જે ભારતીય સાક્ષ્ય અધિનિયમ અમલનો કાયદો બરાબર 12ના ટકોરે તેને અમલ કરવામાં આવશે. ત્યારે વડોદરાના પોલીસ કમિશનર અત્યારે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે, કારણ કે આ ઐતિહાસિક બિલ્ડિંગ ઇમારત ગણવામાં આવે છે રાવપુરા પોલીસ સ્ટેશન. તેને લઈને જ આ ઐતિહાસિક દિવસ ગણવામાં આવે છે. સંપૂર્ણ ભારતની અંદર તમામ જે 3 નવા કાયદા આવ્યા છે તે લાગુ કરવામાં આવશે. બરાબર 12ના ટકોરે આ પોલીસ કમિશનર પોલીસ સ્ટેશન ડાયરીની અંદર તેઓ એન્ટ્રી પાડશે ને ત્યારથી જ આ કાયદાઓ અમલ થશે. ત્યારે અત્યારે વડોદરાના પોલીસ કમિશનર રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને જે પ્રકારે આ કાયદાની જે વાત કરવામાં આવી સંપૂર્ણ ભારતની અંદર તમામ નવા કાયદાઓ લાગુ કરવામાં આવી રહ્યા છે. 1 જુલાઈથી આ લાગુ થશે એટલે કે આજે 30 જૂન થઈ ચૂકી છે અને 11:53 થઈ છે એટલે 7 મિનિટ બાદ આ તમામ જે કાયદાઓ છે તે લાગુ કરવામાં આવશે. સાથે જે ઇન્ડિયન પેનલ કોડ છે એટલે કે તેને ટૂંકમાં આઈપીસીની ધારાઓ કહેવામાં આવે છે તે ધારાઓ હવે નહીં લાગે. એટલે કે તેની જગ્યાએ નવા કાયદાઓ આવી ગયા છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા સાથે ભારતીય ન્યાય સંહિતાના તમામ જે નિયમો છે એ નિયમો લાગુ કરવામાં આવશે. વડોદરાનું ઐતિહાસિક ઇમારતવાળું આ પોલીસ સ્ટેશન ઐતિહાસિક ઇમારતનું આ રાવપુરા પોલીસ સ્ટેશન તે પણ 1819ની સાલનું આ ઇમારત છે એટલે તેને પણ ઐતિહાસિક ઇમારત ગણવામાં આવે છે. ત્યારે વડોદરાના પોલીસ કમિશનર પ્રતિકારક શરૂઆત માટે તેઓ અત્યારે રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. આ જે તમામ નવા કાયદા છે તેની સંપૂર્ણ માહિતગાર તમામ જે પોલીસ ખાતાના જે કર્મચારીઓ છે તેને માહિતગાર કરવામાં છે. 3 કાયદા જે નવા આવ્યા છે ભારતીય નાગરિક સુરક્ષા, ભારતીય ન્યાય સંહિતા સાથે ભારતીય સાક્ષ્ય અધિનિયમ અમલમાં હવે 1 જુલાઈથી કરવામાં આવ્યા છે. ત્યારે પ્રતિકાત્મક આ શરૂઆત આજથી શરૂ થઈ જશે એટલે કે 1 જુલાઈ જ્યારે બરાબર 12 વાગશે ત્યારે આ તેની શરૂઆત કરવામાં આવશે. તો અગાઉ પણ વાત કરો તો કેન્દ્ર સરકાર દ્વારા જે તમામ જૂના કાયદાઓ છે આઈપીસીની ધારાઓ છે તેને રદ કરવામાં આવી છે અને નવા કાયદાઓ 1 જુલાઈથી લાગુ કરવામાં આવી રહ્યા છે. સાથે આ તમામ જે નવા કાયદાઓ છે તેને વકીલોને પણ સમજણ આપવામાં આવી છે. તમામ વકીલો હોય, તમામ પોલીસ કર્મચારીઓ હોય, તમામ જે આ કલમોથી સંચાલિત હોય તમામ લોકોને આ કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જે તમામ જે કાયદાઓ હતા આઈપીસીની જે ધારાઓ હતી એ ધારાઓને હવે રદ એટલે કે
નાબૂદ કરી દેવામાં આવી છે. ત્યારે આજે આ પ્રતિકાત્મક શરૂઆત ટૂંક જ સમયમાં થઈ શકશે, કારણ કે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ અત્યારે રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. ખૂબ જૂની ઇમારત છે, ઐતિહાસિક ઇમારત ગણવામાં આવે છે, એટલે જ તેને ગણવામાં આવ્યું છે. અને તમામ જે કાયદાઓ છે નવા, એ કાયદાઓ હવે 4 મિનિટ પછી આ તમામ જે કાયદાઓ છે એ લાગુ થઈ જશે. ગતરોજ પણ એક બરોડા બાર એસોસિએશન દ્વારા એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું. તેનું કારણ છે કે તમામ જે નવા કાયદાઓ આવ્યા છે, જેમાં નવા કાયદાની જો વાત કરીએ તો ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય સાક્ષ્ય અધિનિયમ, આ તમામ જે 3 નવા કાયદા છે તેને લાગુ કરવામાં આવશે. અને હવે માત્ર 3 મિનિટમાં લાગુ થઈ જશે. જે પ્રકારે આ કાયદાઓની વાત કરીએ તો તમામ જે કાયદાઓ છે હવે તમામની જગ્યાએ જે પ્રકારે જે આઈપીસીની ધારાઓ લાગતી હતી એ આઈપીસીની ધારાઓ હવે નહીં લાગે અને તમામ જગ્યાઓ પર આ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા, ભારતીય સાક્ષ્ય અધિનિયમ અમલ, તમામ આ જે નવા કાયદાઓ છે એ કાયદાઓ હાલ લાગુ કરવામાં આવશે. 1860ની અંદર આ કાયદાઓ લાગુ કરવામાં આવ્યા હતા, એટલે કે આઈપીસીની ધારા લાગુ કરવામાં આવી હતી. 160 વર્ષ કરતાં પણ જૂનું આ કાયદો હતો, તેને હવે નસ્તનાબૂદ કરવામાં આવી રહ્યો છે. આજથી 1 જુલાઈ આ કાયદાઓ લાગુ થઈ જશે અને તેના ભાગરૂપે જ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ આજે પ્રતિકાત્મક શરૂઆત એટલે કે પોલીસ સ્ટેશન ડાયરીની અંદર તેઓ એન્ટ્રી કરાવવાના છે. આ તમામ જે નવા કાયદાઓનું છે તે કાયદાઓ તેની શરૂઆત તમામ આ 1 જુલાઈથી થઈ જશે અને તમામ જગ્યાઓ પર, ભારતની તમામ જગ્યાઓ પર આ કાયદા લાગુ કરવામાં આવશે. આ તમામ જે 3 નવા કાયદા આવ્યા છે, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, આ તમામ જે 3 કાયદા છે 11:58 થઈ ચૂકી છે, માત્ર 2 મિનિટ બાકી છે ને 12 વાગ્યેના ટકોરે પોલીસ કમિશનર આ તમામ સ્ટેશન ડાયરીની અંદર એન્ટ્રી કરશે અને તેની પ્રતિકાત્મક શરૂઆત થઈ જશે. હવે માત્ર ગણતરીની સેકન્ડો બાકી રહી છે અને આજે 1860નો આ કાયદો હતો, આઈપીસીની ધારા હતી, તેને હવે નાબૂદ થઈ રહી છે. માત્ર ગણતરીની સેકન્ડમાં જ આ આઈપીસીની ધારા હવે નાબૂદ થવા જઈ રહી છે અને આઈપીસીની ધારા, આ તમામ જે ધારાઓ છે એ નાબૂદ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 મહિનાથી તાલીમ આપવામાં આવી હતી અને એ તાલીમને અંતે આજે એ ઐતિહાસિક ક્ષણ આવી ગયો છે, જે આપ જોઈ શકો છો આ પોલીસ સ્ટેશન ડાયરીની અંદર માન્ય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તેઓ આ એન્ટ્રી કરી રહ્યા છે અને પ્રતિકાત્મક તેની શરૂઆત કરાવી રહ્યા છે. આ સ્ટેશન ડાયરીની અંદર તેઓ નોંધ કરી રહ્યા છે ને હવે 12 વાગી ચૂક્યા છે અને તમામ જે નવા કાયદા છે એ કાયદાની શરૂઆત થઈ ચૂકી છે. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અમલ કરવામાં આવી રહ્યો છે. 12 વાગ્યાની શરૂઆતની સાથે જ આ પ્રતિકાત્મક તેની શરૂઆત થઈ ચૂકી છે અને આપ જોઈ શકો છો પોલીસ સ્ટેશનની અંદર આ કાયદાઓની શરૂઆત થઈ ચૂકી છે. જે તમામ જે કાયદાઓ છે આપ જોઈ શકો છો પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબે એન્ટ્રી પાડી તમે સાથે જોઈ શકો છો તમામ જે કાયદા
જે નવા કાયદા છે તેની આ કાયદા આજથી ચૂકી છે અને શરૂઆત થઈ ચૂકી 12 વાગી ચૂક્યા છે ને હા તમામ જે કાંઈ હા ભારતીય ન્યાય સંહિતા ભારતીય ન્યાય સંહિતા સાથે ભારતીય નાગરિક સુરક્ષા અને ભારતીય શિક્ષા અધિનિયમ તમામ પોલીસ કમિશનર દ્વારા પીઆઈ આપ જોઈ શકો છો. તો આ તમામ ઐતિહાસિક ક્ષણોને આપ બતાવી રહ્યા છો. જોઈ શકો છો પોલીસ સ્ટેશન ખાતે પણ તેઓએ એન્ટ્રી ખરીદી છે અને આપ જોઈ શકો છો આ આઈપીસી ધારા 1860ની અંદર જે લાગુ કરવામાં આવી હતી તે હવે રદ થઈ ચૂકી છે. એન્ડ ઓફ ધ ડે લખેલું એટલે કે આઈપીસીની ધારા 1860 થી લઈને 2024 સુધી હા હા સાહેબને અને અમે જો કાયદા के टाइम में एंट्री करना है का बहुत बहुत धन्यवाद देते हुए જે નવા કાયદાની સાથે જ તમામ જગ્યા પર તમામ હા बाइट यहीं करते हैं ना बाइट यहीं करते हैं इधर दो हाँ बाय द वे सर कांग्रेचुलेशन बस शांति 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 जी आराम कोई दाव ना करो हाँ कोई आराम બધા શાંતિ સમિતિઓ બિલકુલ કોઈ ટેન્શન ભાઈ રોલ હોય તો કેજો પછી બધા તૈયાર ઓકે ચુકન સર જી સર, આજે- નવી કલમો નવી શરૂઆત શું કહેશો આજે 1 જુલાઈ 2024 ત્યારે 00:01 hours આ એક ઐતિહાસિક ઘડી છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં અને વડોદરા શહેરમાં આજે 3 નવા ક્રિમિનલ કાયદાઓનું અમલીકરણ શરૂ થઈ રહ્યું છે. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ગૃહ મંત્રાલય ભારત સરકારના જાહેરનામા મુજબ આજની તારીખથી અમલમાં આવી રહ્યું છે. આ એક 1860થી ચાલી રહેલા જે એક ઐતિહાસિક લેજિસ્લેટિવ રેજીમ હતી આમાં બદલાવ લાવીને એક ન્યૂ ઇન્ડિયાના એક ન્યૂ ઇનિશિયેટિવ તરીકે આજે આ નવા કાયદા અમલમાં આવી રહ્યું છે. અને વડોદરા શહેર પોલીસને ગર્વ છે કે આપણે આ એક ઐતિહાસિક ઘડીનું સાક્ષી બની રહ્યા છીએ. અને શહેર પોલીસ દ્વારા આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશન માટે તમામ પ્રકારના પૂર્વ તૈયારીઓ આપણા 3000થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપી છે. જે આ કાયદા હેઠળ જે પરિવર્તનાત્મક ટ્રાન્સફોર્મેટિવ ચેન્જીસ જે લાવવાનું છે, પ્યુનિટિવ અપ્રોચથી એક જસ્ટિસ આધારિત ન્યાયિક વ્યવસ્થા, આધુનિક તકનીકોનો ઉપયોગ અને 21st સેન્ચુરીના જે ઇન્ડિયન ઇથોસ છે આના આધારિત આ કાયદા સાચા અર્થમાં ટ્રુ લેટર એન્ડ સ્પિરિટ આપણે કહીએ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તે માટે પોલીસ વિભાગ તરફથી અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના અન્ય જે હિસ્સાઓ છે એમના તરફથી પણ પૂર્ણ તૈયારી સાથે આજે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છીએ. તો આજથી જ દાખલ થનાર તમામ ગુનાઓ આ કાયદા હેઠળ દાખલ થશે અને કાયદા હેઠળના જોગવાઈઓ મુજબ દરેક તપાસ કરનાર અમલદાર ઇન્વેસ્ટિગેશન પણ આ પ્રકારનું કરશે. અને મને વિશ્વાસ છે કે આ નવા લેજિસ્લેટિવ રેજીમ અંતર્ગત જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે તો શહેરજનોને ન્યાય આપવાની પ્રક્રિયામાં આ દિશામાં આ એક મહત્ત્વનું ઇનિશિયેટિવ છે. અને આપણા આખા શહેર પોલીસ તરફથી ખૂબ મહેનતથી, શ્રદ્ધાથી અને ઇમ્પ્લિમેન્ટ કરીને એમના એક જસ્ટિસ ડિલિવરીમાં એક ક્રિટિકલ વિંગ તરીકે પોલીસ કામ કરશે. અને
હું મારા સાથી અધિકારીઓ દરેક પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ મહત્વના ઘડીએ, અને સાથે વિશ્વાસ છે કે અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને આપણે સંપૂર્ણપણે આના ઇમ્પ્લિમેન્ટેશનમાં સફળ રહીશું. 164 જૂન વર્ષ જૂનો કાયદો કેટલો પડકાર હતો જ્યારે હવે એને ઇમ્પ્લિમેન્ટ કરીને એને આ તરફ લઈ જવા માટે? તો ભારતના જે પાર્લિમેન્ટ છે, ઇન્ડિયન પાર્લિમેન્ટ, 140 કરોડ જનતાના પ્રતિનિધિત્વ કરતા પાર્લિમેન્ટ આ કાયદાઓને પાસ કરી છે. આ એક વિભાગ માટે પડકાર છે, અને મને વિશ્વાસ છે સારી રીતે આને ઇમ્પ્લિમેન્ટેશન કરીશું, અને જે એક્સપેક્ટેશન છે આ પૂરું પાડીશું, અને જનતાને સુરક્ષા, સલામતી અને ન્યાય અપાવવાની દિશામાં આપણે સફળતાપૂર્વક કામ કરીશું. સાહેબ, સામાજિક જસ્ટિસમાં શું બદલાવ થશે? કોઈ ડિસ્કશન નહીં કરતા. સર, આઈપીસી 18 અત્યાર સુધી ગુનો દાખલ કર્યો, હવે નવા કાયદા પ્રમાણે શું દાખલ થશે? દરેક ગુના નયા કાયદા હેઠળ દાખલ ભારતીય થશે. ન્યાય સંહિતા આઈપીસી અત્યારે આપણે ભારતીય ન્યાય સંહિતા છે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે, અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ છે, જે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટના જગ્યા લઈ રહ્યા છે. આના અંતર્ગત આપણા તમામ પોલીસની કામગીરી વધશે સાહેબ કે એ જ રહેશે કે? ઓકે. શહેરીજનોને કોઈ મેસેજ આપશો? સમગ્ર જે નવા રેજીમ છે, લેજિસ્લેટિવ રેજીમ, આ પીપલ સેન્ટ્રિક છે. નાગરિકોને વધુ અનુકૂળતા થાય તે માટે EFIR, કેટલાક નાગરિકોના હકને પ્રોટેક્ટ કરવા માટેની જોગવાઈઓ, અને સિનિયર સિટીઝન, મહિલાઓ, બાળકો, એમના સુરક્ષા માટે ખાસ જોગવાઈઓ આ એક્ટમાં છે. મને વિશ્વાસ છે શહેરીજનો આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશનમાં આપણે સહકાર આપશે, અને એમના સાથ સહકારથી ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે કરી શકીશું. આભાર.